Hello students, hope you all are doing well. Previously આપણે તમારું કમ્પ્લીટ એનું યુનિટ નંબર 2 જે છે એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી મેથડ્સ ઓફ વોટિંગ એટ કંપની મીટિંગ. બરાબર, કંપની મીટિંગ જે છે એમાં કેવી રીતે વોટિંગ જે છે એ કરી શકાય છે. વોટિંગ કરવા કરતા બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કઈ કઈ મેથડ્સ તમે જે છે એ અપનાવી શકો છો. બરાબર, કારણ કે એક મેથડ વર્કઆઉટ નથી કરતી તો જ જે છે એ બીજી મેથડ ઉપર ફોકસ કરવામાં આવે છે. હવે આપણે આના માટે પાર્ટ 1 ની અંદર 4 મેથડ્સ છે એ ડિસ્કસ કરી લીધેલી હતી, જેમાં તમને રિસ્ટ્રિક્શન્સ ઓન વોટિંગ રાઇટ્સ આપેલું હતું સેક્શન 106, વોટિંગ ઓફ શોઈંગ હેન્ડ્સ સેક્શન 107, વોટિંગ થ્રુ ઇલેક્ટ્રોનિક મોડ સેક્શન નંબર 108 એન્ડ ડિમાન્ડ ફોર પોલ સેક્શન નંબર 109. હવે આપણે ડિસ્કસ કરીએ છીએ પોસ્ટલ બેલેટ સેક્શન નંબર 110. બરાબર, પોસ્ટલ બેલેટ થ્રુ એટલે કે તમે પોસ્ટ થ્રુ વોટિંગ જે છે એ મંગાવો છો ઓર એલ્સ ઇલેક્ટ્રોનિક મોડ. બરાબર, તમને એમ થાય કે મેડમ આ બંનેને કાંઈ લેવા દેવા નથી. બરાબર, that is completely okay, but yes, company can go for postal ballot kind of thing. જેમાં એ લોકો જે કાંઈ પણ વસ્તુ છે એના વોટિંગ માટેનું ફોર્મ ભરાવે છે, ફિઝિકલ ફોર્મ, and then you have to send it via post. બરાબર, you can also do speed post or normal post. Fine. So એક વસ્તુ જે છે એ આની અંદર આપેલી છે. Let us discuss about the postal ballot. Fine. As per section 2 subsection 65, postal ballot means voting by post or through any electronic mode. બરાબર, કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક મોડ થ્રુ જે છે એ વોટિંગ કરવામાં આવે છે અથવા તો પોસ્ટલ બેલેટ જે છે એનું મીનિંગ થાય છે બેઝિકલી પોસ્ટ થ્રુ તમે જે છે એ વોટિંગ કરાવવાનું. બરાબર, એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ ફોર્મ ફિલઅપ કરી અને બાય પોસ્ટ તમારી કંપની સુધી મોકલાવું. રાઈટ, સો એ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા આપેલું છે through any electronic mode. The act provides that a company shall in respect of such items of business as the central government by notification declare shall be transacted only by postal ballot. બરાબર, અમુક વસ્તુ જે છે કે જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટે કીધેલી છે, નોટિફિકેશન આપેલી છે કે આટલા આટલા ટોપિક્સ કે આટલી આટલી વસ્તુ જે છે એની અંદર તમે ખાલી અને ખાલી પોસ્ટલ બેલેટ થ્રુ જ ટ્રાન્ઝેક્શન્સ કરી શકશો. બરાબર, તો એ વસ્તુ જે છે આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે અને આવા કેસની અંદર કંપની ગમે તે હોય, whether it is a listed one or non-listed one or private limited one, દરેક કેસની અંદર પોસ્ટલ બેલેટ થ્રુ જ પછી વોટિંગ કરાવવામાં આવે. કારણ એનું એમ છે કે એ રિટર્ન ડોક્યુમેન્ટ છે અને રિટર્ન ડોક્યુમેન્ટ્સ ઇઝ ઓલવેઝ ધ રિટર્ન એવિડન્સીસ. રાઈટ, તો એ વસ્તુ છે. Rule 22 provides as under with regard to conducting business through postal ballot. બરાબર, રૂલ નંબર 22 જે છે એ તમને પોસ્ટલ બેલેટ જે છે એના દ્વારા કેવી રીતે મીટિંગની એક્ટિવિટી કરવામાં આવે છે કે મીટિંગના અંદર વોટિંગ કરવામાં આવે છે એને રિલેટેડ તમને અમુક પ્રોવિઝન્સ આપેલી છે. Right? So let us discuss those provisions regarding particularly postal ballot thing. Rule number 22 અંડરમાં તમને આપેલી છે. The rules provide that the following items of business shall be transacted only by means of voting through a postal ballot. ખાલી અને ખાલી પોસ્ટલ બેલેટ થ્રુ જ તમે મીટિંગ જે છે એની એક્ટિવિટી કરી શકો. એના એની એક્ટિવિટી કમ્પલસરી તમારે કરવાની છે, એના માટેના રૂલ્સ આપેલા છે. એટલે કે એમાં તમે બાય શોઈંગ હેન્ડ્સ વોટિંગ નહીં કરી શકો, ઇલેક્ટ્રોનિક મીન્સ થી પણ વોટિંગ નહીં થઈ શકે અને પોલની ડિમાન્ડ થી પણ તમારાથી વોટિંગ થઈ શકશે, એટલે કે પોલ થ્રુ વોટિંગ પણ નહીં થઈ શકે. You have to compulsory go for the postal ballot. But let us focus over that part. Alteration of the objects clause of memorandum and in the case of company in existence immediately before the commencement of the act, alteration of the main objects of the memorandum. તમને ખબર જ છે કે કંપનીનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આર્ટિકલ કરતા વધારે જે છે એ ઊંચો દરજ્જો ધરાવે છે. મેમોરેન્ડમ એ કંપનીનું એક લીગલ ડોક્યુમેન્ટ છે, એમાં તમે દરેક ક્લોઝ મૂકેલી છે, દરેક વસ્તુને લઈને. પણ મેમોરેન્ડમ સૌથી હાઈએસ્ટ લીગલ ડોક્યુમેન્ટ છે તો કે હા. અને જો મેમોરેન્ડમની અંદર તમારે બદલાવ કરવો છે
કોઈ પણ ઓબ્જેક્ટ ક્લોઝની કોઈ પણ ઓબ્જેક્ટ્સ કે કોઈ પણ ક્લોઝની અંદર તમારે બદલાવ કરવો છે, અલ્ટરેશન કરવું છે, આ કેસની અંદર પોસ્ટલ બેલેટ થ્રુ જ તમારે વોટિંગ કરવું પડશે. બીજું તમને એવું કીધું છે કે એન્ડ ઇન કેસ ઓફ કંપની ઇન એક્ઝિસ્ટન્સ ઇમિડિયેટલી બિફોર ધ કમેન્સમેન્ટ ઓફ, બરાબર, એટલે કે એવા કેસની અંદર પણ કે જ્યાં તમારી બિઝનેસ એક્ટિવિટી કમેન્સ થાય અથવા તો આ એક્ટ કમેન્સ થયો એના પહેલા જો તમે કોઈ પણ પ્રકારનો બદલાવ કરી નાખ્યો છે તો ફરી પાછું એના માટે પોસ્ટલ બેલેટ થ્રુ વોટિંગ કરવું પડશે. બરાબર, એટલે આ કમેન્સ, આ એક્ટ કમેન્સ થયો ને એની પહેલાની એક્ટિવિટી નથી છે. અને કોઈ પણ પ્રકારની એક વસ્તુ તમે સમજી લો, કોઈ પણ પ્રકારનું અલ્ટરેશન તમારે તમારા મેમોરેન્ડમમાં કરવું છે ને, ઇટ મીન્સ યુ હેવ ટુ ગો ફોર પોસ્ટલ બેલેટ, એન્ડ ધેટ્સ વેરી વેરી સિમ્પલ. આગળ તમને કહે છે અલ્ટરેશન ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઇન રિલેશન ટુ insertion or removal of provisions which under subsection 68 of section 2 are required to be included in the articles of a company in order to constitute it a private company. બહુ સિમ્પલ એવા એની અંદર કે છે કે જો આર્ટિકલ ઓફ એસોસિએશન ની અંદર બદલાવ કરવો છે અથવા તો કોઈ પણ પ્રોવિઝન જે છે એને રિમૂવ કરવી છે તો અંડર સેક્શન 2 સબસેક્શન 68 તમારે આર્ટિકલ જે છે એના કોન્સ્ટિટ્યુશન ની અંદર બદલવા માટે પોસ્ટલ બેલેટ થ્રુ જવું પડશે. બીજું, ઘણી વખત એવું બનતું હોય છે કે કંપની જે છે એને પ્રાઇવેટ કંપની તરીકે આવવું છે માર્કેટની અંદર, બરાબર, અત્યારનું સિમ્પલ કંપની પ્રાઇવેટ કંપની તરીકે મારે આવવું છે પ્રોપ્રાઇટરમાંથી, એમાં બી તમારે શેર હોલ્ડર્સની જરૂરિયાત પડશે અને પ્રાઇવેટ કંપની કોન્સ્ટિટ્યુટ કરવા માટે પણ તમારે પોસ્ટલ બેલેટ થ્રુ જવું પડે. નેક્સ્ટ તમને કીધું છે ચેન્જ ઇન પ્લેસ ઓફ રજિસ્ટર્ડ ઓફિસ outside the local limits of any city, town or village as specified under subsection of section 12. બરાબર, કયા કેસની અંદર પોસ્ટલ બેલેટ થ્રુ જે છે વોટિંગ કરવું પડશે તો કે સેક્શન 12 સબસેક્શન 5 જે છે એ એવું કહે છે કે તમારી કંપની જે છે એની રજિસ્ટર્ડ ઓફિસ જે છે એ બદલાય છે અને એનું લોકેશન લોકલ સિટીની લિમિટમાં કે લોકલ વિલેજ કે ટાઉનની લિમિટમાં જાય, લિમિટ બહાર જાય છે તો એ કેસની અંદર પોસ્ટલ બેલેટ થ્રુ તમારે જવું પડશે. બરાબર, નેક્સ્ટ તમને કહે છે ચેન્જ ઇન ઓબ્જેક્ટ્સ for which a company has raised money from public through prospectus and still has any unutilized amount out of the money so raised under subsection 8 of section 13. આ શું છે ને એ શાંતિથી સમજાવું છું તમને. જો કોઈ પણ કંપની પ્રોસ્પેક્ટસ જે છે એ બહાર પાડી અને પબ્લિક પાસેથી ફંડ રેઝ કરેલું છે, આ કેસની અંદર જો તમારી પાસે અનયુટિલાઇઝ્ડ ફંડ છે, બરાબર, જે તમે રેઝ કર્યું હતું એમાંથી, તો એના માટે તમારે જે છે એ કોઈ પણ પ્રકારનો ચેન્જ થાય છે તો એ કેસની અંદર તમારે અંડર સેક્શન 13 સબસેક્શન 8 તમારે એ વસ્તુ પ્રોવાઈડ કરવી પડશે અને એ ચેન્જ જે કાંઈ પણ થયો છે એના માટે પોસ્ટલ બેલેટ થ્રુ વોટિંગ કરવું પડશે કે આ અનયુટિલાઇઝ્ડ ફંડ જે છે એને અમે આવા વેઝની અંદર કમિંગ ટાઈમ જે છે એની અંદર યુઝ કરશું, યુટિલાઇઝ કરશું અને તમારા માટે બેનિફિશિયલ જે છે એ વસ્તુ લઈએ. બરાબર, તો એ બી એક વસ્તુ છે. નેક્સ્ટ તમને કીધું છે ઇશ્યુ ઓફ શેર્સ with differential rights as to voting or dividend or otherwise under subclause 2 of clause A of section number 43. Section number 43 એની clause A એની સબ ક્લોઝ 2 એમાં એવું સ્પેસિફાઈ કર્યું છે કે જ્યારે ક્યારેય પણ તમે કોઈ પણ શેર હોલ્ડર જે છે એને ડિફરન્શિયલ રાઈટ આપો છો તો એ ડિફરન્શિયલ રાઈટ આપવા માટે અથવા તો કોઈ પણ પ્રકારના ડિવિડન્ડ સિવાયના ફેસિલિટીઝ આપવા માટે તમારે પોસ્ટલ બેલેટ વોટિંગ કરવું પડશે. બરાબર, તો એ બી એક મેઇન એવું કહી શકાય કે વસ્તુ છે. નેક્સ્ટ તમને કીધું છે વેરિએશન ઇન ધ રાઈટ attached to a class of shares or debentures or other securities as specified under section number 48. સેક્શન 48 એવું કહે છે કે તમારા કોઈ પણ કેટેગરીના શેર હોલ્ડર હોય
એના રાઇટ્સમાં ચેન્જ થાય છે કે ડિબેન્ચર હોલ્ડર્સના રાઇટમાં ચેન્જ થાય છે કે સ્વેપ હોલ્ડર કે ઓપ્શન હોલ્ડર જે છે એના રાઇટમાં ચેન્જ થાય છે, તો એના માટે તમારે જે છે એ વોટિંગ કરાવડાવવું પડશે with the help of postal ballot. ફાઇન, સો એક વસ્તુ તમને આપેલી છે. નેક્સ્ટ તમને કીધું છે બાયબેક ઓફ શેર્સ by a company under subsection 1 of section 68. બરાબર, સેક્શન 68 ના સબસેક્શન 1 માં તમે જો તમારા શેર્સ નું માર્કેટમાંથી બાયબેક કરો છો, એના માટે બી તમારે વોટિંગ કરાવડાવવું પડે. તમે તમારી મરજી પ્રમાણે બાયબેક કરી લ્યો છો શેર્સ, એવું ચાલશે નહીં. બરાબર, અને એનું વોટિંગ જે છે એ પોસ્ટલ બેલેટ થ્રુ જ કમ્પલસરી કરાવવાનું છે. નેક્સ્ટ તમને કીધું છે ઇલેક્શન ઓફ ડિરેક્ટર અંડર સેક્શન 151 ઓફ ધી એક્ટ. બરાબર, અંડર સેક્શન 151 જો કોઈ પણ પ્રકારના ડિરેક્ટરનું તમારે ઇલેક્શન કરવું છે, કોઈ પણ પ્રકારના ડિરેક્ટર જે છે એને ઇલેક્ટ કરવો છે, તો પોસ્ટલ બેલેટ થ્રુ તમે કરી શકશો. નેક્સ્ટ તમને કીધું છે કે સેલ ઓફ હોલ or substantially the whole of an undertaking of company as specified. તમે કોઈ પણ કંપની જે છે એને સેલ કરો છો અથવા તો કોઈ પણ કંપની જે છે એને તમે એને હોલ્ડ કરો છો, બરાબર, કોઈ પણ સબસિડરી, દરેક કેસની અંદર તમારે પોસ્ટલ બેલેટ થ્રુ જ તમારે જે છે એ જવું પડશે. એના થ્રુ તમે વોટિંગ કરાવડાવી શકશો. નેક્સ્ટ તમને કીધું છે ગિવિંગ લોન્સ ઓર એક્સટેન્ડિંગ ગેરંટી ઓર પ્રોવાઇડિંગ સિક્યુરિટી in excess of the limit prescribed under the subsection 3 of section 186. આ આપણે જોયેલું છે, બરાબર. સેક્શન 186 જે છે એ લોન આપનાર તરીકે કે ગેરંટર તરીકે જો કંપની આવે છે, તો આ કેસની અંદર જો કંપની ગેરંટી એક્સટેન્ડ કરે છે અથવા તો સિક્યુરિટી એક્સટેન્ડ કરે છે કે લોન એક્સટેન્ડ કરે છે, તો એના માટે પોસ્ટલ બેલેટ થ્રુ તમારે વોટિંગ કરાવવાનું પડશે. સેક્શન નંબર 110 subsection 1b further provides that a company may pass any item of business other than ordinary business or any business in respect of which director or auditors have a right to be heard. બરાબર, કોઈ પણ પ્રકારનું તમારે રિઝોલ્યુશન કે ઓર્ડિનરી કે પછી સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવું છે, આવા કેસની અંદર ડિરેક્ટર અને ઓડિટર લોકો જે છે એને પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવાનો અધિકાર છે. અહીંયા જે છે તમને એક પોસ્ટલ બેલેટને રિલેટેડ વસ્તુઓ આપેલી છે અને એની પ્રોસિજર જે છે એમાં અહીંયા ખાલી હેડિંગ જ મેં એટલા માટે લખેલું છે કારણ કે એની પ્રોસિજર જે છે એની અંદર તમને સેમ પ્રોસિજર આપેલી છે જે તમે કોઈ પણ જેવી રીતે આપણે નોટિસ માટે કરતા એ માટેની પ્રોસિજર હોય એ જ રીતે પોસ્ટલ બેલેટની છે કે અમુક કેટેગરીના શેર હોલ્ડર્સ લોકો જે છે એ સાઇન કરે છે, પછી તમારે ન્યૂઝપેપરની અંદર એડવર્ટાઇઝમેન્ટ આપવાની છે અને ખાસ એક વસ્તુ એ કીધેલી છે કે રજિસ્ટર્ડ ઓફિસ અથવા તો જે કંઈ પણ કંપની જે છે એને પોસ્ટ થ્રુ તમારે તમારા ડોક્યુમેન્ટ્સ મોકલવાના રહે છે, બરાબર. અને પછી જ જે છે એ તમારે વોટ કે તમે જે કંઈ પણ ઓપિનિયન આપેલો છે એને વેલિડ ગણવામાં આવે છે. ફાઇન, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પોસ્ટલ બેલેટ અંડર સેક્શન 110. બરાબર, વોટિંગ જે છે એની મેથડ પોસ્ટલ બેલેટ થ્રુ કેવી રીતે કરવામાં આવે છે. ફાઇન, કમિંગ સેશનની અંદર આપણે ચેરમેન, કોઈ પણ મીટિંગનો ચેરમેન હોય એની ડ્યુટી શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એની પાસે કેટલા રાઇટ્સ છે એ વસ્તુ ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.